વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી 2 વિશે શીખવાનું છે, સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2માં આપણે અ કી ટુ હેવન સ્વર્ગની ચાવી એ નાટક વિશે અભ્યાસ કરવાનો છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. અ કી ટુ હેવન, અ પ્લે સીન 1. સ્વર્ગની ચાવી નાટક તેનું દ્રશ્ય એકનો આપણે અભ્યાસ કરીએ. કિંગ્સ કોર્ટ, Tenali Raman, courtier 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. દ્રશ્ય એકમાં રાજાનો દરબાર બતાવેલ છે. એમાં તેનાલી રામન, દરબારી 1 અને દરબારી 2 એ રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drum. તુરાય એટલે કે જે સિંગુ અને જે નગારા વાગે છે એનો અવાજ આવે છે અને રાજા અંદર પ્રવેશે છે. બધા દરબારી ઊભા થાય છે. Tenali Raman and courtiers, તેનાલી રામન અને દરબારીઓ કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. સુપ્રભાત મહારાજ. ધ કિંગ, ગુડ મોર્નિંગ. રાજા, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2, દરબારી 2. યોર મેજેસ્ટી, મહારાજ, અ ગ્રેટ સાધુ is in our kingdom these days. મહારાજ, આજકાલ આપણા રાજ્યમાં મહાન સાધુ છે, એક મહાન સાધુ છે. The ministers are at that સાધુ's camp. મંત્રીઓ સાધુના શિબિરમાં છે. રાજાએ દરબારમાં પ્રવેશ કર્યો. હવે પહેલા મંત્રીઓ વિશે પૂછ્યું તો એમને ચર્ચા કરવી હતી નવા રોડ પ્રોજેક્ટ વિશે. તો દરબારીએ કહ્યું કે મહારાજ, આપણા જે દરબારી છે, મંત્રીઓ છે, એ બધા ક્યાં ગયા છે? સાધુના કેમ્પમાં ગયા છે. ધ કિંગ, ઓ સાધુ, ઓ ગ્રેટ સાધુ, who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman? રાજા કહે છે, સાધુ, એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેમના વિશે કંઈ નથી જાણતો. શું તું જાણે છે કંઈક, રામન? તેનાલી રામન કહે છે, યોર મેજેસ્ટી, મહારાજ, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મહારાજ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયથી આવેલ છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે
હવામાંથી કોઇન્સ, પવિત્ર ભસ્મ અને ફરો ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 દરબારી એક છે એ કહે છે, એન્ડ there is a long queue of people in front of his tent every day. અને તેના તંબુ આગળ દરરોજ લોકોની લાંબી કતાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેમને સોનાના સિક્કા, કપડાઓ, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા ધરે છે, અર્પિત કરે છે. Courtier 2, he can cure any illness by puja. દરબારી 2 કહે છે કે તે કોઈ પણ બીમારી પૂજાથી સારી કરી શકે છે. એટલે કોઈ પણ ઈલાજનો ઉપાય તેઓ પૂજાથી કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તમારે તેના માટે મોટી રકમ ચૂકવવી જરૂરી છે. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ. રાજા, રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર એબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું માત્ર આ સાધુ વિશે રાવણ સાથે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. ધ કિંગ, રામન, વોટ ડુ યુ થિંક? રાજા કહે છે, રામન તું શું વિચારે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સાચો સાધુ હોય તો તેમની સેવા માટે કિંમત માગતો નથી. કદી પણ એ કિંમત, એ પૈસા ના માગે. જો સાચો સાધુ હોય તો એવું રાજાના મનમાં લાગે છે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવી જરૂરી છે. રામન, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રાવણ કહે છે, હા મહારાજ, મને પણ કંઈક ખોટું લાગે છે, કંઈક અનુચિત બનતું એવું લાગે છે. ધ કિંગ, રામન, ગો ટુ હિઝ કેમ્પ. રાજા રામનને કહે છે, તું તેના તંબુમાં જા. એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. અને આ સાધુ વિશે વધારે શોધી લાવ, વધારે જાણી લાવ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સીન 1 કી ટુ હેવનનો પૂરો થાય છે. હવે સીન 2 શરૂ થશે. રામન, સર્ટેનલી સર. રામન, ચોક્કસ મહારાજ. સીન 2. હવે દ્રશ્ય 2. દ્રશ્ય 1 પૂરું થયું. બરાબર. દ્રશ્ય 1માં આપણે જોયું કે કઈ કઈ ઘટના બની. તો ત્યાં સાધુ વિશેની ચર્ચા થઈ હતી. હવે અહીંયા એ સાધુ વિશે આપણે દ્રશ્ય 2માં જાણવા મળશે. ધ વિલેજ, ગામનું
A sadhu with a long beard. સાધુ લોંગ બિયર્ડ એટલે કે દાઢી લાંબી દાઢી સાથે એન્ડ સેફ્રોન કુર્તા સફેદ રંગનો કુર્તો ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એક સાધુ છે તેની લાંબી દાઢી છે કેસરી રંગનું વસ્ત્ર પહેર્યું અને વૃક્ષ નીચેના જે પ્લેટફોર્મ પર એના પર બેસી રહ્યો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. His eyes are closed. તેમની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તેમની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે અને તેમના આશીર્વાદ કે તેઓ આંખો ખોલે અને આપણને આશીર્વાદ આપે એ માટે લોકો રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન enters. તેનાલી રામન પ્રવેશ કરે છે and stands among the people. અને લોકો વચ્ચે જઈને ઊભા રહે છે. Villager 1. Silence. Look there. ગ્રામ્યજન 1 છે એ કહે છે શાંતિ રાખો ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. પેલો ગ્રામ્યજન 1 નંબરનો જે ગ્રામ્યજન છે કહે છે કે શાંતિ રાખો અને ત્યાં જુઓ. આ મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો ડિવાઇન એટલે કે દિવ્ય. Everyone bows to the સાધુ. દરેક જણ સાધુને વંદન કરે છે. હવે વિલેજર 2 આવે છે. Placing a big bag in front of the sadhu. સાધુની આગળ એક મોટી બેગ મૂકી. Your Holiness, મહારાજ, please escape this sack of rice. મહેરબાની કરીને આ જે ચોખાનો કોથળો છે તેને સ્વીકારો. સેક એટલે કોથળો અને સેક ઓફ રાઈસ એટલે ચોખાનો કોથળો. એડવાઇઝ મી, મને સલાહ આપો, માય લોર્ડ, મારા ભગવાન, હાઉ આઈ કેન બીકમ રીચ, કે હું કેવી રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુએ તેના સહાયકને સંકેત કર્યો, ઈશારો કર્યો. ધ assistant takes away the sack. સહાયકે કોથળો લઈ લીધો. સાધુ ટુ ધ વિલેજર, પેલા ગ્રામ્યજનને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મારા વાલા બાળક, હું તારા ગિફ્ટથી પ્રસન્ન થયો છું, ભેટથી પ્રસન્ન થયો છું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા કરવાની જરૂર નથી. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવાની જરૂર છે. વિલેજર 2 ગ્રામ્યજન 2. થેન્ક યુ યોર હોલીનેસ. આભાર મહારાજ. આઈ એમ સો લકી. હું ઘણો ભાગ્યશાળી છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો તેના માટે મારે શું કરવું જરૂરી છે. સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, વાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins for the પૂજા. હવે મારે માત્ર 2 સોનાની સિક્કાની પૂજા માટે જરૂરિયાત છે.
વિલેજર 2 કહે છે ઇટ્સ ઓલ રાઈટ, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. સાધુ વિલેજર 2 ને આશીર્વાદ આપે છે. The villager takes out 2 gold coins and gives to the સાધુ. ગ્રામ્યજન 2 સોનાના સિક્કા ટેક્સ આઉટ બહાર કાઢે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન આ કાળજીપૂર્વક જોઈ રહ્યા છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુએ સિક્કા એના પોકેટમાં મૂક્યા, ખિસ્સામાં મૂક્યા અને ગ્રામ્યજનને આશીર્વાદ આપ્યા. રામન pushes the crowd aside. રામન ટોરાને બાજુમાં ધકેલીને and rushes to the સાધુ અને સાધુ તરફ ધસી ગયા. He falls at his feet અને તેમના પગમાં પડે છે. રામન કહે છે યોર હોલીનેસ, મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ saint ઇન ધ વર્લ્ડ. મહારાજ, આ દુનિયામાં તમે મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ કહે છે ગેટ અપ માય ચાઇલ્ડ. ઊભા થા મારા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ. મને તારી સમસ્યા વિશે કહે. મને તારી સમસ્યા કે. રામન કહે છે માય લોર્ડ, મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા ભગવાન, મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં જે જરૂરિયાત છે બધું જ મારી પાસે છે. આઈ હેવ અ બિગ હાઉસ, મોટું ઘર, અ લોટ ઓફ મની, ઘણા બધા રૂપિયા, એન્ડ અ હેપી ફેમિલી અને સુખી કુટુંબ. બટ ડુ સમથિંગ. પણ કંઈક કરો સો દેટ જેથી આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. બટ ડુ સમથિંગ, પણ કંઈક એવું કરો જેથી હું મરી જાઉં ત્યારબાદ હું સ્વર્ગમાં જઈ શકું, એવું રામને સાધુને કહ્યું. સાધુ કહે છે ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે એકદમ સહેલું છે, ઘણું સહેલું છે. કમ નિયરર, નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન સાધુની ઘણી નજીક જાય છે. સડનલી, અચાનક, હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુ's beard. અચાનક સાધુની દાઢીમાંથી એક વાળને ખેંચી કાઢે છે. કોણ ખેંચી કાઢે છે વિદ્યાર્થી મિત્રો? રામન. સાધુ કહે છે આવ આવ આઉચ. એટલે સાધુના દાઢીમાંથી બાલ ખેંચવાથી સાધુના મોઢામાંથી અવાજ નીકળી ગયો એવું આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી. તેને વાળને ગર્વથી ઊંચે પકડ્યો. એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, અને ટોરાને સંબોધિત ને વાળને ઊંચો પકડ્યો રાખ્યો. રામન રામન કહે છે આઈ એમ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી માણસ છું.
I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાર આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. He is a very, very holy man. તે ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. તેમના દાઢીના દરેક વાર સ્વર્ગમાં જવાની મફત ટિકિટ છે. આવું રામાને ટોરાને સંબોધીને કહ્યું. વિદ્યાર્થી મિત્રો, એ ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા તેનાલીરામન છે અને અહીંયા સાધુ છે. અને સાધુના વારમાંથી શું કરી રહ્યા છે? એક વારને તોડી રહ્યા છે. ત્યારે આ સાધુ પણ એમને કહે છે, ઓ ગોડ, અરે ભગવાન, સ્ટોપ ઇટ, અને રોકો, યુ ફૂલ, તમે મૂર્ખ છો. એ જ્યારે તોડે છે ત્યારે કહે છે. આગળ જોઈએ. Villager 2, I also want to go to heaven rather than become rich in this world. Villager 2 કહે છે, I also want to go to heaven. મારે પણ સ્વર્ગમાં જવું છે. rather than become rich in this world. આ દુનિયામાં ધનવાન બનવું તેના કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. એ હું ઈચ્છું છું કે મારે આ દુનિયામાં ધનવાન બનવું, એના કરતાં શું કરું? હું સ્વર્ગમાં જવું. વિલેજર 2 કહે છે, યોર હોલીનેસ, મહારાજ, allow me to pluck a hair. મને પરવાનગી તમારા વાળ તોડવાની આપો. The સાધુ protest a lot. સાધુએ ઘણો વિરોધ કર્યો. But the villager plucks a hair. પણ ગ્રામ્યજનોએ વાળ તોડ્યા. He again makes a cry of pain. તેમને ફરીથી દુખાવાના કારણે ચીસ પાડી. એમને પીડા થતી હતી, એ પીડાના કારણે ફરીથી ચીસ પાડી. પણ લોકો તો શું કરતા રહ્યા? એના વાળ જે દાઢીના હતા એ તોડતા રહ્યા. વિલેજર 3, one for me too. અને વિલેજર 3 એ પણ કે મારા માટે પણ એક, મને પણ એક તોડવા દો. People crowd around the sadhu. લોકોનું જે ટોળું હતું એ સાધુની આસપાસ and scream loudly. અને મોટેથી ચીસો પાડે છે. રામન કહે છે, માય લોર્ડ, મારા ભગવાન, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. તમારે આ અનુયાયીઓને તમે ના પાડો. મહેરબાન કરીને એમને વાળ તોડવા દો. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને આ સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. હવે સાધુ તો પલાયન થવા માટેનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન, નીચે પડે છે. પીપલ રન આફ્ટર હિમ, અને લોકો તેની પાછળ પડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. અને જે પેલો નકલી સાધુ હતો એ પોતાની જિંદગી બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ. ચેઝ એટલે કે પીછો કરો, અને લોકો સાધુનો પીછો કરે છે, તેનો પીછો કરે છે. અહીંયા હિમ છે એ સાધુ માટે વપરાયેલ છે. એટલે પીપલ ચેઝ હિમ, લોકો તેનો પીછો કરે છે. રામન so that is the truth about this સાધુ. રામન કહે છે, તેથી આ સાધુ વિશેનું આ સત્ય છે. He only wanted your money and gifts. તેને માત્ર તમારા પૈસા અને ભેટ જોઈતી હતી. We can be rich by working hard.
આપણે ધનવાન સખત મહેનત કરીને બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુને આપવી જરૂરી નથી. વિલેજર ટુ ગ્રામ્યજન કહે ઓ માય 2 gold coins. પેલો ગ્રામ્યજન 2 કહે છે અરે મારા 2 સોનાના સિક્કા. રામન ડોન્ટ વરી. રામન કહે છે ચિંતા ના કરો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ધરપકડ કરશે. એવરીવન વિલ ગેટ્સ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રામન ફરી પાછા એમના દરબારમાં જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અ કી ટુ હેવન નાટક આપણે સમજ્યા. અને અહીંયા તમે ચિત્રમાં પણ આધારે એક એક સેન્ટેન્સ સાથે જોયું પણ ખરું કે ખરેખર મજા આવે એવું આ સરસ મજાનું અ કી ટુ હેવન પ્લે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે સ્પેલિંગ આપ્યા છે એ તમારી નોટબુકની અંદર નોટ કરી લેજો અને એને તમે યાદ કરજો, પ્રિપેર કરજો. આના પછી આપણે અહીંયા જે અભ્યાસ કર્યો અ કી ટુ હેવનનો એના આધારે એક્ટિવિટી 2ની એ બી સી ડી અને ઈ આના પછી હવે જોશું. વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જે એક્ટિવિટી 2માં અ કી ટુ હેવન પ્લેનો અભ્યાસ કર્યો તેના આધારે આપણે એ વિભાગ જે આપેલ છે માર્ક ટીક ધ કરેક્ટ ઓપ્શન. આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 થી 11 સેન્ટેન્સ આપેલા છે અને એની સામે ટ્રુ અને ફોલ્સ લખેલા છે. આપણે સેન્ટેન્સ વાંચવાનું છે. જો સાચું હોય તો ટ્રુ આગળ ટીક કરવાનું, ખોટું હોય તો ફોલ્સ આગળ ટીક માર્ક કરવાનું છે. ચાલો શરૂ કરીએ. ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. તો આ વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કેવું છે? ટ્રુ, સાચું છે. કારણ કે સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા. એટલે આપણે ટ્રુ આગળ આ રીતના ટીક માર્ક કરવાનું છે. તમે પણ મારી સાથે તમારી બુક્સની અંદર ટીક માર્ક કરતા જજો. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે એ ફોલ્સ છે, ખોટું છે. રાજાને સાધુને મળવાની ઈચ્છા ન હતી અને એ કહે છે કે એમને ઈચ્છા હતી. બરાબર, એટલા માટે આ ખોટું છે. ખરેખર તેમને કોઈ ઈચ્છા હતી નહીં. નંબર 3, તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. બનાવટી સાધુ પ્રત્યે તેનાલી રામનને કોઈ માન ન હતું. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કેવું છે? ટ્રુ, સાચું. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ એ ખરેખર પવિત્ર માણસ હતો. ખોટું આવશે કારણ કે પવિત્ર માણસ ન હતો પણ એક નકલી સાધુ હતો. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. તો આ પણ વિદ્યાર્થી મિત્રો કેવું આવશે? ખોટું આવશે. એની દાઢીમાં કંઈ પણ જાદુ હતો નહીં. નંબર 6, તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રામન ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા? નતા ઈચ્છતા, એટલા માટે પણ વાક્ય ફોલ્સ છે. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. સાધુએ પેલા ગામડાના વ્યક્તિને પૈસાદાર બનાવ્યો હતો? ન હતો, એટલા માટે ફોલ્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. આ વાક્ય સાચું છે કારણ કે પ્રજા છે, રાજા છે એ પ્રજાની શું કરતો હતો? કાળજી રાખતો હતો. ગુડ સાધુસ ઓલવેઝ એસ્કેપ મની ફોર ધેર સર્વિસ. તો આ વાક્ય કેવું આવશે? ફોલ્સ, કારણ કે સાચો સાધુ હોય એ કદી પૈસા એની સેવા પર તે માગતો નથી. અને અહીંયા તો સાધુ શું કરતો હતો? ગિફ્ટ લેતો હતો, પૈસા લેતો હતો, એટલા માટે આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. રાજા તેનાલી રામન પર વિશ્વાસ કરતા હતા? તો આ વાક્ય ટ્રુ, સાચું છે. વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે સારા માર્ક્સ મેળવવા
સાધુ પાસે જશો? હા, નહીં જાઓ. એટલા માટે તમારે ત્યાં નો આગળ ટિક માર્ક કરવાનું છે. હવે બી વિભાગ જોઈએ. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ? અહીંયા જે વાક્ય આપેલ છે એ કોના વિશે છે? અહીંયા આપણે નામ લખવાનું છે. અહીંયા આપણને ઓલરેડી એક્ઝામ્પલ આપેલ છે. હી લીવડ ઇન ધ કેમ્પ. તો સાદું. ચાલો પૂરતા જઈએ. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તો એ વાક્ય વિલેજર 2 ને બોલે છે. બરાબર? એના વિશેનું છે વિલેજર 2 વિશે. હી રસ્ડ ટુ ધ સાધુ. તેનાલી રામન. બરાબર? આના વિશે છે. કોણ ધસી ગયું હતું? તો કે તેનાલી રામન. હી wanted to discuss the new road project. The king. He produced the coins and fruits from the air. Sadhu. He plucked the first hair from the sadhu's beard. Tenali Raman. He came from the Himalayas. Sadhu. He took away the sack. Sadhu's assistant. તો આ રીતે વાક્ય કોના વિશે છે એ આપણે લખવાનું હતું. હવે આપણે સી વિભાગ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા આપણને 6 પ્રશ્ન આપેલ છે. 6 પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે. પ્રશ્ન નંબર 1, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? ના ઉત્તરમાં તમારે લખવાનું છે. એટલે કે અહીંયા પ્રશ્ન સમજો. વેરથી પ્રશ્ન એટલે કે સ્થાન, કે રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? બરાબર? અહીં ડીડથી પ્રશ્ન પૂછ્યું છે એટલે આપણે જવાબ પણ ભૂતકાળમાં જ આપવાનો, સાદા ભૂતકાળમાં. તો એમાં તમારે લખવાનું છે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. ઓકે, યાદ રાખવાનું કે અહીંયા ડીડ છે. બરાબર? અને જ્યારે આપણે જવાબ મૂક્યો તો ડીડ નીકળી જાય તો આ ગોનું શું થઈ જશે? વેન્ટ થઈ જશે. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ગો એન્ડ વેન્ટ. બરાબર? જો આટલા સુધી તો સેમ છે. ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. તો માત્ર તમારે આટલું યાદ રાખવાનું, સાધુસ કેમ્પ. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? તમે સારી રીતથી અને ધ્યાનપૂર્વક સ્ટોરી વિડીયોમાં જોઈએ છે તો તમે બધા પ્રશ્નો ઉત્તર આવડશે. ધ પીપલ ઓફર્ડ. ઓફરનું ઓફર થઈ ગયું. ઓકે, ગોલ્ડ કોઇન્સ, ક્લોથીઝ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. નંબર 3, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? અને ઉત્તરમાં આ રીતના લખવાનું, ધ સાધુ ક્યોર્ડ એની ઇલનેસ બાય પૂજા. પૂજા દ્વારા એ કોઈ પણ રોગની ઇલાજ કરતો હતો. નંબર 4, વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર? 2. બરાબર? તો સાધુ પ્રોમિસ્ડ ટુ ધ વિલેજર ટુ મેક રીચ. સાધુએ ગ્રામ્ય નંબર જે 2 નંબરનો ગ્રામ્યજન હતો એને વચન આપ્યું હતું કે એને પૈસાદાર બનાવશે. નંબર 5, હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ? સાધુની દાઢીમાંથી કોને પ્રથમ હેરને તોડ્યો હતો, ખેંચી લીધો હતો? સરસ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કોણ? તેનાલી રામન. તો માત્ર એ હુને દૂર કરીને તેનાલી રામન લખવાનું છે. પાછળ જેમ હતું એમનું એમ. અને પ્રશ્ન ચિહ્નને પણ દૂર કરવાનું. વોટ શુડ વી ડુ ટુ બીકેમ અ રીચ, get a job, remain always healthy? We should work hard to become rich. We should study to get a job. We should eat good food to remain healthy. તો આ રીતે આપણે આન્સર લખવાના હતા ક્વેશ્ચન્સના. આપણે જે કી ટુ હેવન પ્લેનો અભ્યાસ કર્યો એની આધારે આપણે એ ઉત્તર લખ્યા છે. હવે ડી વિભાગ. વિદ્યાર્થી મિત્રો, સૂચના ખાસ સમજવાની. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોવિંગ. આ લેસન્સના આધારે જે શબ્દો છે એ શોધવાના છે. બરાબર? જેનો અર્થ નીકળતો હોય. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. આપણને એ વાક્ય આપ્યું છે અને અહીંયા વાય અને એચ ફર્સ્ટ લેટર આપે છે. તો આપણે પૂરો શબ્દ શોધીને લખવાનો છે. ઓકે, અહીંયા આપણને આપ્યું છે અ કન્ટ્રી રૂલ્ડ બાય કિંગ. તો એમાં કિંગડમ. ઓકે, અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. તો ત્યાં તમારે સ્પેલિંગ પૂરો કરીને
લેસનમાંથી શોધીને આ રીતના લખવાનો, યોર હોલીનેસ. People believe that good people go to this place after death. ત્યાં તમારે સ્પેલિંગ આવશે heaven, સ્વર્ગ. Run after someone. Chase. The police does this to the thief. Arrest. A way of addressing the king, your majesty. A person in the king's court, courtier. ઓકે, આ રીતે આ બ્લેન્ક્સ આપણે પૂરવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો ઈ વિભાગ આપે છે. ઇમેજિન યુ આર તેનાલી રામન. તમારે કલ્પના કરવાની છે કે તમે તેનાલી રામન છો. ટેલ ધ કિંગ વોટ હેપન. રાજાને કહ્યું કે શું થયું હતું. હવે તમારે એ લખવાનું છે. અહીંયા હું લખેલું છું, તમે ધ્યાનથી નિહાળો. The sadhu with a long beard and a saffron kurta sitting on a platform under a tree. There were many people there. A villager gave a sack of rice to the sadhu. He asked the sadhu to make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the sadhu 2 gold coins. I rushed to the sadhu and fell at his feet. I told him to do something so that I could go to heaven after death. The sadhu said it was easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu cried in pain. I told the crowd that every hair of the sadhu's beard was a free ticket to heaven. The villager also plucked a hair from the sadhu's beard. The sadhu ran for his life. The people chased him. I told the people that the sadhu only wanted their money and gifts. I told them that we can become rich by working hard. We should not give our money to such sadhus. I told the people that king's man will arrest him and everyone would get their money back. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇમેજિન કલ્પના કરીને કે આપણે તેનાલી રામન છે એ રીતને આપણે બધી જ ઘટના રાજાને કહેવાની હતી. અને આપણે જ્યારે ઘટના બીજાને કહેતા હોય ત્યારે એ શામાં લખવાની હોય છે? ભૂતકાળમાં લખવાની હોય છે. હવે આપણે એફ વિભાગ જોઈએ. એફ વિભાગમાં આપણને આપેલ છે રીડ એન્ડ એન્જોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાંચવાનું છે અને મજા માણવાની છે. 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. Swan, swan over the sea. Swim, swim, swim. Well, swam, swan. Say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2માં આપણે તેનાલી રામન, કિંગ, સાધુનું પ્લે વિશે શીખ્યા અને એથી એફ સુધીની એક્ટિવિટી પણ આ વિડીયોમાં તમે શીખ્યા છો. આશા રાખું કે તમને આ એક્ટિવિટીમાં મેં સમજ આપી તમને સારી એવી સમજણ પડી હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, તેથી એ પણ આ વિડીયોથી પોતાનો અભ્યાસ કરી શકે.
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.